नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत जिले में फिर एक दिल दहला देने वाली हत्या की घटना। सूरत जिले के कामरेज गांव स्थित श्याम सुंदर अपार्टमेंट के पास एक युवती की हत्या का मामला सामने आया है। प्राप्त जानकारी के अनुसार प्रेमिका से झगड़ा होने पर प्रेमी ने उसे 5वीं मंजिल से धक्का दे दिया। युवती को धक्का देने के बाद उसका शव खेतों में फेंक दिया गया। पुलिस ने मौके पर पहुंचकर शव को बरामद किया और त्वरित कार्रवाई करते हुए आरोपी प्रेमी को गिरफ्तार कर लिया। हत्या की शिकार युवती की पहचान रसीला चुड़ासमा के रूप में हुई है। जांच में यह भी खुलासा हुआ है कि मृतका और आरोपी प्रेमी के बीच देवर भाभी का रिश्ता था और दोनों के बीच प्रेम संबंध पनप गया था। इस संबंध की जानकारी परिवार में फैलने के बाद आरोपी प्रेमी ने युवती से दूरी बना ली थी, जिसके चलते दोनों में विवाद हुआ और अंततः यह हत्या हुई। पुलिस मामले की आगे की जांच में जुटी है। जी साहब, कोई हत्याની ઘટના છે શું વિગતો? ગત તારીખ 20/6/2025ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે। જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલાં લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો। ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ક્યારેક ફોન પર વાત કરતો। જે બાબતે સદર મરણ જનારના પતિને જાણ થતાં તેઓ વચ્ચે તકરાર થતાં સદર મરણ જનારના પતિ છેલ્લા 1.5 વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાવરકુંડલા ખાતે ચાલી ગયેલ। ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતો આવેલ છે। ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ઘરે મળવા આવતા તથા અમુક અંતરે તેઓનો ઝઘડો થતાં સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર મરણ જનારની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં શકમંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર આરોપીએ કબૂલાત કરેલ કે ગત તારીખ 20/6/2025ના સાંજના 8:30 થી 9 વાગ્યાના આશરામાં સદર મરણ જનાર મહિલાને તેઓને મળવા માટે ધાબા પર બોલાવેલ। જે બાબતે તેઓને ધાબા પર કોઈ કારણોસર ઝઘડો થતાં બંને વચ્ચે ઝપાઝપી દરમિયાન સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓએ મરણ જનાર મહિલાને ધક્કો મારી દેતા મહિલા ધાબા પરથી નીચે પડી ગયેલ। તે નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ। જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। સાહેબ, ખેતરમાં કંઈ ખેંચી ગયેલા તે રીતનો કંઈ પોલીસને ગુમરાહ કરવામાં? હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને બિલ્ડિંગથી 50 મીટર દૂર સુધી લઈ ગયેલ અને ત્યાં બંને વચ્ચે વાર્તાલાપને અંતે સદર મહિલાએ પોતાનો શ્વાસ છોડી દેતા તે મૃત્યુ પામેલ છે। આરોપી હાલ કઈ રીતનો અટક? સદર ગુનાના કામે હાલ આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। देखते रहिए द हिंद 24 न्यूज।